અને ત્યાંથી ધ્વજ ફરકાવશે। આપ જુઓ અલગ અલગ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2020-2021માં સતત તેમણે મનમોહન સિંહને પણ પાછળ મૂકી દીધા છે અને તેઓ હવે થોડીક જ વારમાં લાલ કિલ્લા પર પહોંચશે। 6000થી વધારે લોકો અતિથિ ત્યાં ઉપસ્થિત રહેશે। પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અત્યાર સુધીમાં સ્વતંત્ર પર્વની જે ઉજવણી થઈ એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓએ સતત 11મી વખત તેમણે ભાગ લીધો છે અને આ 11મી વખત તેઓ પીએમ મોદી કે જેઓ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે। 6000 જેટલા અતિથિ ત્યાં ઉપસ્થિત રહેશે। 78મો આ સ્વતંત્રતા પર્વ અને આ દિવસની ધામધૂમથી ઉજવણી અલગ અલગ જગ્યાઓ પર થઈ રહી છે અને તૈયારીઓ આ સમારોહને થઈને અત્યારથી જ કરવામાં આવી રહી છે। ત્યારે તમામ લોકો તેમાં ભાગ લેવાના છે। તો પારંપરિક પોશાક સાથે 2000થી વધારે લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ દિલ્હી ખાતે સુરક્ષા વ્યવસ્થા જે કડક કરી દેવામાં આવી છે। 6000થી વધારે જે અતિથિ છે એ લાલ કિલ્લા પર હાજર રહેશે। આપ જુઓ સતત 11મી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે। અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવ્યા અને આજનો આ દિવસ કે આપણને ગુલામીમાંથી આઝાદી મળી હતી અને એ આઝાદીનો જશ્ન છે એ દેશ મનાવી રહ્યો છે। તો થોડીક જ વાર પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે। ત્યારે એ પહેલા મોદી કેબિનેટના મંત્રીઓ, સાંસદો અને આમંત્રિતો લાલ કિલ્લા પર પહોંચી રહ્યા છે। પીએમ મોદી પહેલા રાજઘાટ જશે અને ત્યારબાદ લાલ કિલ્લા પર તેઓ પહોંચશે। અહીં પીએમ મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને બાદમાં તેઓ દેશને સંબોધન કરશે। તો લાલ કિલ્લા પરથી 11મી વખત પ્રધાનમંત્રીનું આ સંબોધન, દેશને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। એ પહેલાંના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જે તૈયારીઓ કરવામાં આવી હતી। ત્યાં તમામ જે અતિથિઓ છે, સાંસદો છે, તમામ લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને સૌથી પહેલાં પ્રધાનમંત્રી મોદી કે જેઓ રાજઘાટ પર જશે અને ત્યારબાદ લાલ કિલ્લા પર તેઓ પહોંચશે। દેશની આન બાન શાન એવો રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવશે અને દેશને સંબોધિત કરશે પ્રધાનમંત્રી 11મી વખત લાલ કિલ્લા પરથી। સીધા દ્રશ્યો થોડીક જ વારમાં અમે આપને બતાવીશું। આપ જુઓ એક પછી એક જે મંત્રીઓ છે, જે સાંસદો છે ત્યાં પહોંચી રહ્યા છે અને થોડીક જ વારમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે। 15મી ઓગસ્ટ કે ગુલામીમાંથી જે આઝાદી મળી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી લોકો છે આ દિવસની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યા છે।